હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 12 ના યુનિટ નંબર 8 રીડ નંબર 2. એક પોયમ છે ધ હેવન ઓફ ફ્રીડમ. સ્વર્ગરૂપી આઝાદી. હેવન એટલે સ્વર્ગ અને ફ્રીડમ એટલે આઝાદી. તો કે સ્વતંત્રતાના સ્વર્ગમાં લઈ જતી એક કવિતા છે. શેમાં? તો કે સ્વતંત્રતાના સ્વર્ગમાં. આના પહેલા આપણે એક યુનિટ જોઈ લીધો 8.1 કે જેમાં આપણે વાત કરી હતી વોટ ઇઝ ફ્રીડમ, ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ વિશે આપણે વાત કરી હતી કે આઝાદીનો પ્રશ્ન છે કેવો છે. બસ સેમ ટોપિકને લઈને એક મહાન એવા કવિ કહી શકાય, લેખક કહી શકાય કે જેને દરેક બાળક સહિત લોકો જાણતા હોય એવા કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી આ પોયમ. અને ઓબ્વિયસ છે કે રવિન્દ્રનાથ ટાગોરે જ્યારે પોયમ લખી હોય તો એનો હાર્દ શું હોય, ખ્યાલ આવે ને. એક ભારતની આઝાદી પહેલા લખાયેલી આ કવિતા છે અને એમાં એમને એક નવીન ભારત વિશેની એક વાત કરી છે. હવે એ નવીન ભારત કેવું હોવું જોઈએ, જે તે સમય દરમિયાન જ્યારે અંગ્રેજો રાજ કરતા હતા તે સમય દરમિયાન ભારતની પરિસ્થિતિ કેવી હતી અને ત્યારબાદ જ્યારે ભારતને આઝાદી મળે તો એ આઝાદી કેવી હોવી જોઈએ, એ વાતને એકદમ સ્પષ્ટપણે ઉલ્લેખ કરતી આ કવિતા છે. એમને જે તે સમય દરમિયાન જે વિચારો કરેલા હતા કે ભારતને જ્યારે આઝાદી મળે ત્યારે ભારતની આઝાદી કેવી હોય, એ વિચારને રજૂ કરતી એક પ્રાર્થના, આપણે કહી શકીએ એક પ્રાર્થના છે આ, કે જેમાં રવિન્દ્રનાથ ટાગોર એ ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા દેશને આ જગ્યા ઉપર આઝાદ કરાવજો. એનું એક સરનામું આપે છે કે આઝાદ કરાવે તો કેવી વસ્તુ એમાં હોવી જોઈએ. એ દરેક વસ્તુ એમને પોતાના આ કાવ્યમાં મૂકેલી છે. એકચ્યુઅલી આ કાવ્ય હેવન ઓફ ફ્રીડમ એ લખાયેલું હતું બંગાળીમાં અને પોતે જ રવિન્દ્રનાથ ટાગોરે જ એને ટ્રાન્સલેટ કરેલું છે ઇંગ્લિશમાં. કયા ટાઇટલથી? ધ હેવન ઓફ ફ્રીડમ. બીજી એક સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ તમને વાત કહું તો આ એક પહેલા એવા વ્યક્તિ હતા રવિન્દ્રનાથ ટાગોર કે જેમને બે દેશ માટે, અલગ દેશ માટે, જી હા, બે દેશ માટે એમને નેશનલ એન્થમ લખેલા છે. એક ભારત જે આપણે જાણીએ છીએ જન ગણ મન, એ કોને લખેલું છે તો કે રવિન્દ્રનાથ ટાગોર. અને બીજું બાંગ્લાદેશ, આમોર સોનાર બાંગ્લા. આ જે નેશનલ એન્થમ છે બાંગ્લાદેશનું એ રવિન્દ્રનાથ ટાગોરે લખેલું છે. તો પહેલા એવા જે લેખક આપણે કહી શકાય, એવા વ્યક્તિ કહી શકાય કે જેમને બે અલગ દેશ માટે નેશનલ એન્થમની રચના કરેલી છે. તો આવા સુપ્રસિદ્ધ અને સરસ સારા એવા કહી શકાય નોબેલ પ્રાઇઝ વિજેતા કહી શકાય એવા કવિ જ્યારે કવિતા લખતા હોય તો એમાં કંઈક તો જોવાનું હોય. તો ચાલો આપણે સરસ મજાની આ કાવ્યની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ સમજીએ. બે સ્ટેન્જાની કવિતા છે, તમે જુઓ છો આ છે રવિન્દ્રનાથ ટાગોર, અને તો તમે પરિચિત જ હશો. હવે એ શું કહેવા માંગે છે, જો દરેક શબ્દની આગળ તમને વેર જોવા મળશે. સૌથી પહેલા તો જો આ વેર શું છે, તો વેર એટલે કે જ્યાં. વેરનો મતલબ શું? કે જ્યાં. આપણે આમ સમજવાનું છે. હવે રવિન્દ્રનાથ ટાગોર જ્યારે લખી રહ્યા છે ત્યારે એમના મનમાં જે વિચાર છે એ કયા પ્રકારના છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. Where the mind is without fear and the head is held high, where knowledge is free, where the world has not been broken up into fragments. એ વિચાર કરે છે કે મારા દેશને ક્યાં આઝાદી અપાવજે, તો કે હે પ્રભુ મારા દેશને ત્યાં આઝાદી અપાવજે. where the mind is without fear, કે જ્યાં દરેક વ્યક્તિના માઇન્ડ એટલે કે મન એ વિધાઉટ ફિયર એટલે કે ડર વગરના હોય, ત્યાં વ્યક્તિને જીવવા માટે કોઈ ડર ન હોય, એક પ્રોપર કહી શકાય એ રીતે એ જીવતો હોય. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, અને હેડ એટલે કે માથું, હેલ્ડ હાઈ કે જ્યાં હંમેશા એ પોતાનું માથું ઊંચું રાખીને જીવતો હોય. ઊંચું રાખીને એટલે કહેવાનો મતલબ બસ આમ ફરીને નહીં, પરંતુ પોતાની ત્યાં જે જગ્યા ઉપર રહે છે ત્યાં એની ગરિમા સચવાતી હોય, પોતાની ઇજ્જત સચવાતી હોય એવી જગ્યાની વાત કરે છે. કારણ લખવા આ જે લખાણ છે એ આઝાદી પહેલાનું છે. ઇટ મીન્સ તે સમય દરમિયાન જ્યારે અંગ્રેજો ભારત ઉપર અલગ પ્રકારના જુલ્મો કરતા હતા એ સમય દરમિયાન એમને જોયેલું છે કે કેવી યાતનામાંથી ભારતીય વ્યક્તિ પસાર થઈ રહ્યો છે. તો એને જ્યારે આઝાદી મળે ત્યારે શું હોવું જોઈએ એ અહીંયા સમજાવે છે.
તો એ કહે છે વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે જ્યાં વ્યક્તિનું મન એ ડર વગરનું હોય અને પોતાનું માથું એ હંમેશા ઊંચું રાખીને જીવતો હોય, ત્યાં મારા દેશને આઝાદી અપાવજે. વેર ધ નોલેજ ઇઝ ફ્રી, જ્યાં નોલેજ જ્ઞાન એ મફતમાં મળતું હોય. ફ્રી એટલે મફત છે. પરંતુ સમજો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર શું કહે છે, અત્યારે તમે જુઓ છો કે આપણું એજ્યુકેશન એ ફ્રી જ છે. 1 થી 8 ધોરણ તો ઓલમોસ્ટ ફ્રી છે, કમ્પલસરી ગવર્મેન્ટે જ કીધેલું છે કે ફ્રી છે. પરંતુ છતાં પણ અહીંયા સમજાવે છે કે તે સમયગાળો એવો સમયગાળો હતો કે જે સમયમાં 2 પ્રકારના લોકો રહેતા હતા, કે જ્યાં ઉચ્ચ પ્રકારના લોકો હતા અને એક નિમ્ન કક્ષાના લોકો હતા. કે નિમ્ન કક્ષાના લોકોમાં એજ્યુકેશન બાબતે કોઈ એવી વ્યવસ્થા નહોતી, એ લોકો કોઈ પ્રકારનું એજ્યુકેશન મેળવી નહોતા શકતા અને એજ્યુકેશન મેળવવા માટે જતા ત્યારે બહુ ઊંચી ફીસ એમને પે કરવી પડતી. તો અહીંયા રવિન્દ્રનાથ ટાગોર એમ સમજાવે છે કે મારા દેશની એ જગ્યા ઉપર આઝાદી અપાવજે કે જ્યાં નોલેજ જ્ઞાન એ મફતમાં મળતું હોય. એ ફક્ત ઉચ્ચ પ્રકારના લોકો માટે, ઉચ્ચ કોમના લોકો માટે જ ફ્રી હોય એવું ન હોવું જોઈએ. દરેક વ્યક્તિ માટે, જે વ્યક્તિ આઝાદ થાય છે એ દરેક વ્યક્તિ માટે નોલેજ કેવું હોવું જોઈએ, તો કે ફ્રીમાં હોવું જોઈએ. વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇનટુ ફ્રેગમેન્ટ્સ બાય નેરો ડોમેસ્ટિક વોલ. જો એ કહે છે વેર ધ વર્લ્ડ, આખી દુનિયા, હેઝ નોટ બીન બ્રોકન અપ એટલે તૂટી જવું. શેમાં? તો કે ભાગમાં તૂટી ન જવી જોઈએ. જ્યાં આ દુનિયા એ અલગ અલગ ટુકડામાં વહેંચાયેલી ન હોવી જોઈએ. ફ્રેગમેન્ટ એટલે ટુકડા પણ થાય. શેનાથી? તો કે બાય નેરો ડોમેસ્ટિક વોલ. નેરો એટલે સંકુચિત મનવાળા વ્યક્તિઓ અને ડોમેસ્ટિક વોલ એટલે કે આંતરિક મતભેદ. આપણે જોઈએ છે કે આઝાદી પહેલા, અત્યારની પણ વાત કરું ને, અત્યારે પણ એ દૂર નથી થયું, પરંતુ કોમવાદ એ દરેક જગ્યા ઉપર તમને જોવા મળે છે. તો રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે મારા દેશને એ જગ્યા ઉપર આઝાદ કરાવજે જ્યાં અમારી દુનિયા, મારો દેશ એ ટુકડાઓમાં વહેંચાયેલો ન હોય. કેવા ટુકડાઓમાં? તો કે ડોમેસ્ટિક વોલના ટુકડાઓમાં. એટલે કે જે કોમવાદ છે, જે સંકુચિત મન ધરાવતા લોકો છે, એ પોતાના દેશને, પોતાની વાતોને આગળ કરતા ન હોવા જોઈએ, એવું રવિન્દ્રનાથ ટાગોર અહીંયા સમજાવે છે. આખા દેશને ટુકડાઓમાં વહેંચવાની વાત અહીંયા કરેલી છે. વેર વર્ડ્સ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. હે મારા ભગવાન, વેર વર્ડ્સ હેવ કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. મારા દેશને એ જગ્યા ઉપર આઝાદી અપાવજે કે જે જગ્યા ઉપર શબ્દો, વેર કમ આઉટ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ, સત્યના ઊંડાણમાંથી. ટ્રુથ એટલે સત્ય, કે જ્યાં શબ્દો એ સત્યના ઊંડાણમાંથી નીકળેલા હોવા જોઈએ. જે જગ્યા ઉપર દરેક વ્યક્તિ કઈ રીતે બોલતો હોવો જોઈએ? તો કે સત્ય બોલતો હોવો જોઈએ. એક ઊંડાણમાંથી એને એમ ન લાગવું જોઈએ કે હું આ સત્ય નથી બોલી રહ્યો. તો એવા શબ્દો જ્યારે નીકળે ત્યારે એને એવા દેશમાં આઝાદી અપાવજે કે જે જગ્યા ઉપર દરેક વ્યક્તિ સત્ય બોલતા હોય, જૂઠાનો કોઈ સ્કોપ રહેતો ન હોય. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ stretches its arms towards perfection. એમનો કહેવાનો મતલબ છે ટાયરલેસ સ્ટાર્વિંગ. ટાયરલેસ એટલે કે અથાગ અને સ્ટ્રાઇવિંગ એટલે પરિશ્રમ, સંઘર્ષ જેને આપણે કહીએ. stretches its arms, stretches એટલે લંબાવવું, આર્મ એટલે કે હાથ, towards perfection. perfection એટલે પૂર્ણતા. જ્યાં દરેક વ્યક્તિ પૂર્ણતા મેળવવા માટે પોતાના હાથ લંબાવતું હોય. અને પૂર્ણતા ક્યારે આવે? તો કે પૂર્ણતા ત્યારે જ આવે જ્યારે આપણે અથાગ પરિશ્રમ કરતા હોય. આપણને પણ ખ્યાલ છે કે આપણે પરીક્ષામાં 90-95% ક્યારે લાવી શકીએ? તો કે જ્યારે આપણે પૂરેપૂરું ધ્યાન ક્યાં આપી શકતા હોય? ભણવામાં. સતત પરિશ્રમ કરીને, અથાગ પરિશ્રમ કરીને જ્યારે આપણે મહેનત કરીએ ત્યારે આપણને શું મળે? તો કે પૂર્ણતા મળે. તો રવિન્દ્રનાથ ટાગોર પણ એમ જ કહે છે કે મારા દેશને એ જગ્યા ઉપર જ આઝાદ કરજે કે જ્યાં દરેક વ્યક્તિ અથાગ પરિશ્રમ કરે અને એ પરિશ્રમ બાદ એને પૂર્ણતા તરફ લઈ જતો હોય. તો એવી જગ્યા ઉપર મારા દેશને આઝાદ કરજે. આગળ કહે છે, નેક્સ્ટ સ્ટેન્જામાં જોઈએ, વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે ઇનટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ. એ કહે છે વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન. ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન એટલે કે એક સ્પષ્ટ વિચાર. નોટ લોસ્ટ ઇટ વે. લોસ્ટ એટલે ખોવાઈ જવું. વે એટલે કે રસ્તો. ક્યાં ન ખોવાઈ જાય? તો કે ઇનટુ ધ ડ્રેરી. ડ્રેરી એટલે કે નીરસ. ડેઝર્ટ એટલે આપણને ખબર છે રણ. શેનું આવે રણ?
તો કે સેન્ડ એટલે કે રેતીનું રણ, ઓફ ડેડ હેબિટ. આ શબ્દ ખાસ સમજવાનો છે, ડેડ હેબિટ. અહીંયા રવિન્દ્રનાથ ટાગોર શું કહેવા માંગે છે તો કે વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન એટલે કે એક સ્પષ્ટ વિચાર લઈને આગળ ચાલનારા વ્યક્તિઓ એ પોતાનો રસ્તો ન ખોવી નાખે ક્યાં તો કે ઇનટુ ધ ડ્રેરી ડેઝર્ટ સેન્ડ ઓફ ડેડ હેબિટ, કે જ્યાં અત્યાર સુધી અંધશ્રદ્ધા એક જૂની ટેવો પ્રવર્તી રહી છે એવી જગ્યા ઉપરની વાત કરે છે. આઝાદી પહેલા આપણે ઘણા બધા અંધવિશ્વાસ જોયા છે અને આપણે આના આગળના પાઠમાં પણ જોયું અને ધ પ્રોબ્લેમ ઓફ ફ્રીડમમાં પણ આપણે વાત શેની કરી હતી, અંધવિશ્વાસની જ વાત કરી હતી. તો એવી ઘણી બધી જૂની ટેવો છે, એવા ઘણા બધા અંધવિશ્વાસ છે કે જેમાં આજે પણ લોકો માને છે. તો એક સ્પષ્ટ વિચાર કરનાર વ્યક્તિ એ પોતાનો રસ્તો આવી જૂની ટેવ, આવા અંધવિશ્વાસમાં, એ નીરસ રૂપી રણમાં ખોવાઈ ન જાય એનું ધ્યાન રાખવાનું છે. એવો વિચાર એ રવિન્દ્રનાથ ટાગોર કરે છે કે જે સ્પષ્ટ તર્ક કરનાર લોકો છે, જે સ્પષ્ટ વિચાર કરનાર લોકો છે, એ આવી જૂની ટેવ, આવા અંધશ્રદ્ધા રૂપી આ અંધશ્રદ્ધામાં ખૂપાઈ ન જાય એની અહીંયા વાત કરે છે. આગળ કરે છે where the mind is led forward by thee into ever widening thought and action into that heaven of freedom, father let my country awake. એ કહે છે where the mind is led forward by thee, માઇન્ડ એટલે કે મન, લેડ એટલે કે લઈ જવું, દોરી જવું, ક્યાં ફોરવર્ડ બાય ધી. ધી નો મતલબ શું થાય? યુ. યુ એટલે કોણ તો કે અહીંયા યુ એ કોણ છે તો કે ખુદ. એ કોણ છે? ભગવાન છે. ખુદ કોણ છે? ભગવાન. એટલે અહીંયા ધી નો મતલબ એ ભગવાન તરીકે થાય છે. ઇન્ટુ એવર વાઇડનિંગ. એવર વાઇડનિંગ એટલે સતત વિસ્તરતો. થોટ એન્ડ એક્શન. થોટ એટલે કે વિચાર અને એક્શન એટલે કે કાર્ય. જ્યારે મારું માઇન્ડ એ તમારાથી, ધી એટલે કે તમારાથી જ્યારે લેડ થાય છે એટલે કે દોરવાય છે, જઈ છે, ત્યારે ઇન્ટુ ધેટ એવર વાઇડનિંગ એટલે કે સતત વિસ્તરતો રહેતો હોય જેનો વિચાર અને એક્શન એટલે કે કાર્ય, એ જગ્યા ઉપર મારા દેશને આઝાદ કરજે એવું કહે છે. ફરીવાર જોઈ લઈએ. વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી એટલે કે જ્યારે મારું મન એ તમારાથી આગળ વધશે ત્યારે એવો ઇન્ટુ ધેટ એવર વાઇડનિંગ, એવા વિસ્તરતા વિચારમાં, એવા વિસ્તરતા એક્શનમાં, કાર્યમાં, હે મારા ભગવાન, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. આ માય ફાધર એટલે પણ કોણ છે? ભગવાન. તો કે હે મારા ભગવાન, મારા દેશને એ જગ્યા ઉપર અવેક, અવેક એટલે જગાડવું, આઝાદ કરવું, ઇન્ટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ, એવા આઝાદમાં, એવા સ્વર્ગરૂપી આઝાદી મારા દેશને તું અપાવજે. કંઈક આવો વિચાર રવિન્દ્રનાથ ટાગોર એ પોતાના કાવ્યમાં રજૂ કરે છે. તો બસ આ હતી તમારી પોયમ ધ હેવન ઓફ ફ્રીડમ. આઈ હોપ સો કે આ જે સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો એ તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને બીજા તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો, જેથી કરીને એ પણ કંઈક સારું નોલેજ મેળવી શકે. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.